યુરોપિયન યુનિયનના તાજિયા પ્રતિબંધો પર ભારતનો સખત વિરોધ. પ્રશ્ન પાતપૂર્ણ ગણાવ્યા. યુરોપિયન યુનિયન દ્વારા ભારત પર તાજેતરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોને ભારતે ખૂબ જ સખત શબ્દોમાં ક્લિયરલી રિજેક્ટેડ તરીકે તરછોડી દીધા છે અને તેમને પક્ષપાતપૂર્ણ તેમજ એકતરફી ગણાવ્યા છે. યુરોપિયન યુનિયનના આ નવા પગલાં તેમના ઓનગોઈંગ રશિયા સાથેના વ્યવહારમાં ભારતની ભૂમિકા અંગે ચિંતાને પગલે લીધા છે. ભારત સરકારે જણાવ્યું હતું કે આવું કરવું ભારતના ન્યાયસંગત હિતોની અવગણના છે અને વૈશ્વિક મામલાઓમાં સરખી વલણ અને સાર્વભૌમત્વના સિદ્ધાંતોને નુકસાન પહોંચાડે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત જવાબદાર દેશ છે અને તે પોતાના તમામ કાનૂની દાયિત્વોનું સંપૂર્ણપણે પાલન કરે છે. તેમના જણાવ્યા અનુસાર ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય નિયમો અને કાનૂનના માળખામાં રહીને જ કાર્યો કરે છે. તેમણે જણાવ્યું કે યુરોપિયન યુનિયને તમામ ભાગીદારોના હિત અને પ્રતિષ્ઠાનું સન્માન કરવું જોઈએ અને એવા પ્રતિબંધોને અવલંબાવો નહીં કરવો જોઈએ જે વૈશ્વિક સંબંધોમાં અસંતુલન ઊભું કરે. ભારતે વધુમાં ચેતવણી આપી છે કે આવા પ્રતિબંધોને કારણે ઉર્જા સલામતી અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર ગંભીર અસર થઈ શકે છે. યુરોપને પોતે ઉર્જા સંકટ સામે પડી રહે છે ત્યારે ભારતે જોર આપ્યું છે કે ઉર્જા બજારો એકબીજાથી ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને આવા એકતરફી નિર્ણયો આંતરરાષ્ટ્રીય સ્તરે બાધારૂપ થઈ શકે છે. ભારતે યુરોપને અનુરોધ કર્યો છે કે આવા પ્રતિબંધોથી દૂર રહેવું જોઈએ જેથી સમગ્ર વિકસિત દેશો અને વૈશ્વિક સ્થિરતા પર અણચાહી અસર ના પડે. ભારત સરકારનો આ પ્રતિસાદ દર્શાવે છે કે ભારતમાં કોઈપણ દેશ અથવા ગઠન દ્વારા લાદવામાં આવતા એકતરફી અને ટ્રાટોરિટોરિયલ પ્રતિબંધોનો વિરોધ કરવાનો પોતાનો નિસ્તેજ અભિગમ યથાવત રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે નવી દિલ્હીનું રાજનૈતિક સ્થાન સ્પષ્ટ છે. ભારત પોતાના હિતોની રક્ષા કરશે અને વૈશ્વિક સહયોગ માટે વધુ મજબૂત અને સમાન માળખું પર જોગ આપશે. We have seen reports on the subject and are closely following the developments. Let me reiterate, and I've said this in the past as well, securing energy needs of our people is understandably an overriding priority for us. In this endeavor, we are guided by what is there on offer in the markets, as also by the prevailing global circumstances. We would particularly caution against any double standards on the matter.